શહેરના એ રહેણાંક વિસ્તાર હોય કે પછી એ મોબાઈલની દુકાન હોય કે પછી અન્ય જગ્યા હોય, આ તમામ જગ્યાએ રાત્રિ સમય દરમિયાન એ તસ્કરો ત્રાટકતા હોય છે અને ચોરીને અંજામ આપતા હોય છે। રાધનપુર શહેરમાં અનેક વખત ચોરીની ઘટનાઓ ઘટી ચૂકી છે। વેપારીઓમાં ડર છે, રહેણાંક વિસ્તારમાં પણ ડર છે। આ બધું ઘણા સમયથી જોવા મળે છે। આમ તો રહેણાંક વિસ્તાર હોય કે પછી એ શહેર વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ પોઈન્ટો હોતા હોય છે, પરંતુ તેમ છતાં પણ ચોરીને અંજામ આપનાર ઈસમો રાત્રિ સમય દરમિયાન ત્રાટકતા હોય છે અને આ ત્રાટક્યા બાદ ચોરીને અંજામ આપતા હોય છે। આવી જ ચોરી એક મોબાઈલની દુકાનમાં થાય છે અને ત્યારબાદ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવે છે અને ટૂંકા ગાળા દરમિયાન આ 4 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી। કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો રાધનપુર શહેરનો એ રહેણાંક વિસ્તાર હોય કે પછી મોબાઈલની દુકાનો હોય કે પછી અન્ય વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ ચોરીની ઘટનાઓ અનેક વખત ઘટી ચૂકી છે। ક્યારેક વેપારીઓમાં ડર હોય છે તો ક્યારેક એ મોહલ્લામાં ડર હોય છે કે જ્યાં ચોરીની ઘટના ઘટી હોય। આવી ચોરીની ઘટનાઓ અનેક વખત રાધનપુર પોલીસ હદ વિસ્તારમાં બની ચૂકી છે। આ ખોફ લોકોમાં જ પણ છે, છતાં પણ પોલીસ આ ચોરોને ક્યારેય સબક શીખવાડતી નથી, એટલે ફરીથી આ ચોરો અંજામ આપતા હોય છે। થોડા સમય અગાઉ રાધનપુર શહેરની કેટલીક મોબાઈલની દુકાનોમાં પણ આવી જ ચોરીની ઘટનાઓ ઘટી હતી અને ત્યારબાદ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ કર્યા બાદ આ ચોરોને પકડ્યા હતા અને સબક પણ શીખવાડ્યો હતો। ત્યારે રાધનપુર શહેરના એ પોઈન્ટો ઉપર જવાબદાર પોલીસ કર્મચારીઓ હોય કે પછી એ હોમગાર્ડ જવાનો હોય, આ તમામ ઉપર હવે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, કારણ કે રાધનપુરના અનેક પોઈન્ટો હોવા છતાં પણ ચોરીની ઘટનાઓ ઘટી રહી છે, એટલે લોકોને હવે પોલીસ ઉપર વિશ્વાસ નથી રહ્યો, લોકોને વેપારીઓને હવે વિશ્વાસ નથી રહ્યો અને અનેક વખત રાધનપુર શહેરની એ મોબાઈલોની દુકાનો પણ તૂટી છે અને આ ઈસમો ત્રાટકી અને ચોરીને અંજામ આપતા હોય છે। થોડા સમય અગાઉ ડીવાયએસપીને અનેક વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાધનપુર શહેરના એ પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે અને પોલીસ રાત્રિ સમયે જે ચોરી થતી હોય છે એ અટકાવે એ માટે પોઈન્ટો ગોઠવવામાં આવે, આવી રજૂઆત કરવામાં આવી હતી અને એ સમયે કહેવામાં પણ આવ્યું હતું કે જો ચોરીને અંજામ આપતા ઈસમો બંધ નહીં થાય તો અમે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવાના છીએ। આવી પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે થોડા સમય અગાઉ એટલે કે ટૂંક સમયમાં જ રાધનપુર શહેરમાં એક ચોરીની ઘટના ઘટે છે। એક મોબાઈલની દુકાનમાં કેટલાક ચોરો રાત્રિ સમય દરમિયાન ત્રાટકે છે અને ચોરીને અંજામ આપે છે અને કેટલાક મોબાઈલ લઈને ફરાર થાય છે। ત્યારે આ બાબતે ડીવાયએસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। 28/3/2026 આ તારીખે માજીસા નામની જે દુકાન છે એ દુકાનની અંદર શટર તોડી અને 55 જેટલા મોબાઈલની ચોરી કરવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવ્યો અને જે બાદ માનનીય આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ, તેમના માર્ગદર્શન હેઠળ અમારી એલસીબી ટીમ જે છે રાકેશ ઉનાગર પીઆઈ દ્વારા તપાસ સમગ્ર હાથ ધરવામાં આવી હતી અને જેની તપાસ દરમિયાન બહુ ટૂંકા સમયમાં ગણતરીના દિવસોની અંદર હ્યુમન રિસોર્સ, સીસીટીવી અને નેત્રમની ટીમની મદદથી આ જે ચોરીનો ભેદ છે એ ઉકેલવામાં આવ્યો। એક પલ્સરને આઈડેન્ટિફાઈ કરી તેના આધારે આ લોકોને જે આરોપીઓ છે 4, નવીન ઉર્ફે નવો રામજી વિરણભાઈ, મહેશ ઉર્ફે ટકો સામળભાઈ, વિશાલભાઈ ઉર્ફે બાબરજી શિવગીરી, મુકેશ કેસાભાઈ ઠાકોર, આ જે 4 આરોપીઓ છે તેઓને અટક કરવામાં આવેલા અને તેઓએ 30 જેટલા મોબાઈલ ચોરી કરેલા છે અને તે 30 જેટલા મોબાઈલને પણ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓના 2 મોબાઈલ જે ગુનાના કામે હાલ કબજે લીધેલા છે અને ટોટલ 3,44,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે, જે વિશેષ એ લોકોના ગુનાહિત ઇતિહાસ અથવા તો કોઈ અન્ય ચોરીનો ભેદ ઉકેલવામાં મદદ કરશે। શહેરમાં જ્યારે ચોરીની ઘટનાઓ ઘટી છે ત્યારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં એ વેપારીઓ ગયા છે, પરંતુ તેમની ફરિયાદ પણ લેવામાં આવી નથી। આવી રજૂઆત થોડા સમય અગાઉ ડીવાયએસપી કચેરી રાધનપુર ખાતે કરવામાં આવી હતી, જેમાં લવિંગજી ઠાકોર પણ હાજર રહ્યા હતા, જેઓ રાધનપુર ધારાસભ્ય છે। આ રજૂઆત બાદ
ચોરી થવાની જે સિલસિલો છે, ચોરી થવાની જે ઘટનાઓ છે એ અત્યાર સુધી ઘટી રહી છે. જ્યારે રાધનપુર શહેરમાં ચોરીની ઘટનાઓ ઘટે છે ત્યારે રાધનપુર પોલીસ ફરિયાદ તો લઈ લે છે, પરંતુ તેની તપાસ એલસીબી કરે છે અને એલસીબી ચોરોને પકડતી હોય છે. રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ચોરીની ઘટના રાધનપુરમાં ઘટે છે ત્યારે એલસીબી તપાસ કરે છે અને ટૂંક સમયમાં જ આવા ચોરોને ઝડપી લેતી હોય છે. ત્યારે થોડા સમય અગાઉ એક દુકાનમાંથી કેટલાક ઈસમો ત્રાટકે છે અને રાત્રિ સમય દરમિયાન આ ચોરો મોબાઈલની ચોરી કરીને નીકળી જાય છે. ત્યારબાદ એલસીબી દ્વારા ટૂંકા ગાળામાં તપાસ કરવામાં આવે છે અને તેમને ઝડપી લેવામાં આવ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.